હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘરેલું એક પાવડર બનાવવાની રેસીપી। જો તમારે પણ વજન ઘટાડવો હોય અને ચરબી ઓગાળવી હોય તો આ પાવડર તમે પણ ઘરે જ જરૂરથી ટ્રાય કરજો। તેની સાથે જ પેટને લગતી જે પણ પ્રોબ્લેમ હશે, ગેસ, એસિડિટી, અપચો, તે બધી જ આ પાવડરથી દૂર થઈ છે। અને તમને ક્વોન્ટિટી જોઈને આઈડિયા આવી જતો હશે કે તેનું રિઝલ્ટ પણ 100% મળે છે। તેના માટે મેં અહીંયા સરખા ભાગે ધાણા, જીરું અને વરિયાળી લીધેલા છે। આ પાવડરમાં મેઇનલી આ ત્રણેય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી તમારું પાચન સુધરશે, વજન ઘટશે, શરીરને અંદરથી ઠંડક આપશે, મેટાબોલિઝમ વધશે, ફેટ લોસ કરે અને હોર્મોન્સ પણ બેલેન્સમાં રાખે છે। હવે પાવડર બનાવવાની શરૂઆત કરીએ। તેના માટે એક પેનમાં આપણે 1 બાઉલ જેટલા આખા ધાણા એડ કરીશું, 1 બાઉલ જેટલી આપણે વરિયાળી એડ કરીએ અને 1 બાઉલ જેટલું જ આપણે આખું જીરું એડ કરીશું। જો તમે પહેલી વાર બનાવતા હોય ને તો બધું તમે થોડી ઓછી ક્વોન્ટિટીમાં લઈ અને તમે પહેલાં ટ્રાય કરી શકો છો। હવે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે તેને 2 મિનિટ માટે શેકી લઈશું। આ પાવડર રોજે સવારે ફક્ત 1 ચમચી લેવાથી તમને એટલા ફાયદા થશે કે તમે ખુદ ટ્રાય કરશો અને બીજા બધા લોકોને પણ જરૂરથી સજેસ્ટ કરશો। હવે તમે જોઈ શકો છો બધું સરસ રીતે શેકાઈ ગયું છે। તો હવે આપણે તેને રૂમ ટેમ્પરેચર પર આવી જઈને ત્યાં સુધી ઠરવા દઈશું અને ત્યારબાદ હવે આપણે મિક્સરનું મોટું જાર લઈ અને જે ત્રણેય સામગ્રીઓ શેકીને તૈયાર કરી છે તેને એડ કરીએ અને તેનો એકદમ સરસ એવો પાવડર તૈયાર કરીશું। આ પાવડરને તમે એક વખત બનાવી અને ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેમાં એડ કરીશું 2 ચમચી જેટલો સૂંઠનો પાવડર, 2 ચમચી જેટલો મરી પાવડર અને 2 ચમચી જેટલી હળદર એડ કરીશું। આ બધાની તાસીર ગરમ હોય છે એટલે તમે તેને ઓછા પ્રમાણમાં એડ કરજો। હવે એક વખત આપણે ફરી વખત મિક્સર ચલાવી દઈએ જેથી કરી અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને હવે આપણો પાવડર બનીને તૈયાર છે। તો આપણે તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈએ। તમે જોઈ શકો છો મેં કેટલી વધારે ક્વોન્ટિટીમાં પાવડર બનાવ્યો છે, કારણ કે તેના રિઝલ્ટ પણ એટલા જ ઇફેક્ટિવ અને જલ્દીથી મળે છે। હવે આ પાવડરને કેવી રીતે લેવો, તો રોજે રાત્રે 1 ગ્લાસમાં 1 ચમચી પાવડર એડ કરી અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ઢાંકી અને રહેવા દઈશું અને સવારે ઉઠી અને નરના કોઠે આ પાણીને તમારે કન્ઝ્યુમ કરવાનું છે, એટલે કે પી લેવાનું છે। તમે તેને ગાળીને અથવા તો જો તમને ડાયરેક્ટ ફાવે તો તે રીતે પણ લઈ શકો છો। આ પાણીનો ટેસ્ટ પીવામાં પણ ખૂબ જ સરસ લાગશે। તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાઈક કરી તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ।